આઝાદ ભારત પછીનું આ ઇલેક્ટ્રલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ છે. આ કોઈ એક કૌભાંડ નથી, પણ અનેક કૌભાંડનો સરવાળો છે. અને આ કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું નથી કહેતો, આ ભારત દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનના પતિદેવ જે પાર્કલા પ્રભાકર, એમને મીડિયા સમક્ષ આ ભારત દેશના બધાની સામે કીધું કે આ વિશ્વનું સૌથી મોટું સ્કેમ છે ઇલેક્ટ્રલ બોન્ડ. ના બોન્ડના ગર્ભમાં નાના મોટા અનેક કૌભાંડ પ્રગટ થાય છે. અને ખરેખર જો આ કૌભાંડની આપણે જો સંડોવાયેલી કંપનીઓની યાદી જો આપણે વાંચવા બેસીએ તો એટલી લાંબી લચક છે કે ખરેખર આપણે વાંચતા વાંચતા પણ થાકી જઈએ. આ કૌભાંડ ઇલેક્ટ્રલ બોન્ડ એને હું એક જ પંક્તિમાં કહી શકાય કે બીજેપી સરકાર આ કંપનીઓને કહી રહ્યા છે कि तुम मुझे चंदा दो, मैं तुम्हें धंधा दूंगा, चंदा नहीं तो ईडी का फंदा दूंगा. सीधी सादी पंक्तिમાં આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ આ કંપનીને, બધી કંપનીઓને સીધે સાધું ચંદા દો, ધંધા લો, નહીં તો ઈડી કા ફંદા દો. એટલે આમાં આ કૌભાંડનું જો સાદું આપણે નામકરણ કરવામાં આવે તો આ હપ્તા વસૂલી કૌભાંડ કહી શકાય. શું કહી શકાય? હપ્તા વસૂલી કૌભાંડ કહી શકાય. અને હવે આપણે જો વાત કરીએ આ બોન્ડના ઇતિહાસની, તો ઈસવીસન 2017માં જ્યારે તત્કાલીન નાણામંત્રી સ્વર્ગીય અરુણ જેટલી સાહેબે આ જે કાયદો લઈ આવ્યા હતા, ત્યારે આ જે બોન્ડ છે એ રાજકીય પક્ષોને ફાળો આપી શકાય, ઉપરથી જે સારી વાતો જેમને લોકસભામાં કરી, પણ આ ભારતીય જનતા જે ભોળી પ્રજા છે એને શું ખબર હશે કે આ બીજેપીનું આમાં મોટું ષડયંત્ર છે. અને જે ષડયંત્ર જે આજે ભારતીય પ્રજાની સામે આ સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડ્યું છે. 22 માર્ચ 2017 આ રીતે આ ભારતીય જનતા પાર્ટીએ કાયદેસર ભ્રષ્ટાચાર લેવાની યોજના ભાજપે આ શરૂ કરી. શરમ છે આ ભાજપ સરકાર ઉપર કે આવડું મોટું ષડયંત્ર અને ભારતની પ્રજાને જે જૂઠું બોલીને જે આ ચંદા, ધંધા અને ફંડા અને આપણે ઈડીના ફંદાનું જે કામ કરી રહી છે, ખરેખર આ એક લોકતંત્ર માટે, લોકતંત્રની એમ વાત કરીએ તો ધજિયા ઉડી જાય છે. હું આ વાત કરીશ કે આ જે કાયદાની અંદર જે નિયમો છે એ પોતે જ ભ્રષ્ટાચારના ગંગોત્રી છે. પણ 7 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે આ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા. તમે વિચારો, જ્યારે 7 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે આ જે કાયદાને, જે આ બોન્ડ તરીકે જે ફાળો બધી કંપનીઓને જે આપતી હતી, ખરેખર એને ગેરબંધારણીય આ સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. ત્યારબાદ હું વાત કરીશ ઈસીઆઈના રિપોર્ટની. તો ઈસીઆઈના રિપોર્ટમાં સ્પષ્ટપણે હું સ્પેસિફિક તમને પીરિયડની વાત કરું કે એપ્રિલ 2019 થી જાન્યુઆરી 2024 સુધી 14,700 કરોડના બોન્ડ વેચાયા. અને એમાંથી કમસે કમ 6,000 કરોડ બોન્ડ ભારતીય જનતા પાર્ટીને
દેવામાં આવ્યા. એટલે તમે વિચારી શકો છો કે 100%માંથી 47.5% બીજેપીને આ બોન્ડ મારફતે આ ફંડ દેવામાં આવ્યું અને ચંદો દેવામાં આવ્યો. હવે આપણે આ બોન્ડનો બીજો ભાગ એટલો ખતરનાક છે કે તમે સાંભળશો તો ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જશે. ચંદા નથી, પણ ચંદાની સારી પેટે દેનારને ધંધા આપવાનું ભાજપની એક પાકામાં પાકું વચન છે. આ લોકોએ ભાજપે ગેરંટી તો જબરજસ્ત આપી રહ્યા છે, પણ સાની? ચંદા દો ઓર ધંધા લો.